જાડેશ્વરની શોપિંગમાં આગ ભભૂકી, ફાયર સેફટીના સાધનો અને સ્થાનિકોની મદદથી મિનિટોમાં આગ શાંત. ભરૂચના જાડેશ્વર ચોકડી પર આવેલા આર.કે. એલિનોરા શોપિંગ સેન્ટરમાં આજે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. શોપિંગમાં આવેલી સાઈ અગરબત્તી નામની દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. જો કે આ કપરી પરિસ્થિતિમાં શોપિંગ સેન્ટરની ફાયર સેફટી સિસ્ટમ આશીર્વાદરૂપ સાબિત થઈ હતી. ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકા અને જીએનએફસીના ફાયર ફાઇટરોને જાણ કરવામાં આવી હતી, પરંતુ સરકારી ફાયર બંબાઓ સ્થળ પર પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરી હતી. શોપિંગ સેન્ટરમાં કાર્યરત ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરી સ્થાનિકોએ ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો. સરકારી તંત્રના ફાયર બંબાઓ આવવામાં વિલંબ થયો હોવા છતાં બિલ્ડિંગની પોતાની સુરક્ષા વ્યવસ્થાને કારણે એક મોટી જાનહાનિ અને માલહાનિ ટળી હતી. જો આ શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટીની સુવિધા ન હોત તો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકત અને અન્ય દુકાનો પણ તેની લપેટમાં આવી ગઈ હોત. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે વ્યાપારી સંકુલમાં ફાયર સેફટીના સાધનોની હાજરી કેટલી અનિવાર્ય છે.